કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, કોઈપણ આપત્તિ કે આકસ્મિક પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકોની સુરક્ષા, બચાવ અને પુનઃસ્થાપન કરવાના હેતુથી નાગરિક સંરક્ષણ દળના કાર્યકરો આ સેવાઓ બજાવી રહ્યા છે, જે શહેર અને માનવ હિત માટે ફાયદાકારક હોય છે। નાગરિક સંરક્ષણ દળમાં જોડાવા 18 વર્ષથી ઉપરના યુવાનો અને યુવતીઓને પ્રાથમિક તાલીમ આપવામાં આવે છે, જેમાં કુદરતી હોનારત કે માનવસર્જિત આફતોમાં શાસન અને પોલીસને કેવી રીતે સહાયતા કરવી અને લોકોને દુર્ઘટના સમયે અનુકૂળ વિસ્તારમાં કેવી રીતે સ્થળાંતર કરવું, આવી તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવતો હોય છે। છેલ્લા 5 દિવસ દરમિયાન વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પાસેના સ્વામી સર્વાનંદ હોલ ખાતે નાગરિક સંરક્ષણ દળ વડોદરા દ્વારા નાગરિકોને બેઝિક તાલીમ આપવામાં આવી હતી અને જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ જોડાયા હતા। વડોદરા શહેરથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। આજે શું આયોજન કરવામાં આવ્યું છે? અહીંયા આગળ આપણે સિવિલ ડિફેન્સની બેઝિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 14 થી 18 તારીખ સુધી 5 દિવસનું આયોજન કર્યું છે। જ્યારે સિંદૂર ઓપરેશન થયું ને જે વખતે આપણે આતંકવાદી ઉપર જે આપણે ભારત દેશના જે હુમલા કર્યા એના અનુસંધાનમાં પબ્લિકને જાગૃતતા લાવવા માટે સિવિલ ડિફેન્સ શું છે ને સિવિલ ડિફેન્સ અંદર શું કાર્ય હોય છે અને તમારે સિવિલ ડિફેન્સ દરેકને પોતાને જન જાગૃતિ માટે છે, તેમજ પોતાનો સ્વ બચાવ કરી શકે એની બેઝિક તાલીમનું અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું છે। આમાં શહેરીજનો કેટલા જોડાયા છે? શહેરીજનો નવયુવાનોને છે લગભગ 100 વ્યક્તિ આપણે અહીંયા આગળ હાજર છે અને અત્યારે છેલ્લો 5મો દિવસ છેલ્લો છે અને પરીક્ષા લઈ અને તેમને ટ્રેનિંગનું આપવામાં આવેલી છે। શહેરીજનોને શું મેસેજ આપશો? શહેરીજનોને એટલો મેસેજ આપો કે સિવિલ ડિફેન્સની અંદર જોડાઓ અને તમારું જાનમાલનો અને પોતાનું રક્ષણ કરતા શીખો અને જ્યારે બી હવે કોઈ પણ આપત્તિ આવે, કુદરતી કે અકુદરતી, તે વખતે આપણે જાનમાલનું કેવી રીતે રક્ષણ કરવું અને કેવી રીતે રહેવું એની માટેની આ બેઝિક તાલીમ આપવા માટેની જનજાગૃતિ માટેનું અભિયાન છે। અહીંયા આગળ આપણે વારસિયા રિંગ રોડ ઉપર છે, અરણી વારસિયા રિંગ રોડ છે, ત્યાં આગળ સર્વાનંદ હોલ છે, તેની અંદર રાખવામાં આવેલો છે। હું શૈલેષ બુદેલિયા, કારેલીબાગ ડેપ્યુટી ડિવિઝન વોર્ડન। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें